ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માં આપણે સ્વાધ્યાય 4.1 એક્સરસાઇઝ 4.1માં 8મો દાખલો જોવા જઈ રહ્યા છીએ. 5 મેં ગણાવ્યા હતા, 6ઠ્ઠો 7મો હોમવર્ક આપ્યો હતો. 8મો પણ સિમ્પલ જ છે, આવડે એવું છે, છતાં આપણે ગણીશું. તો Pn equal to 1 into 2, 2 into 2 square up to n into n 2 raised to n equal to આ રીતનું સાબિત કરો. પ્રૂવ ધેટ. ચાલો તો અહીંયા પહેલાં આપણે સ્ટેપ 1 લીધું. સ્ટેપ 1 n equal to 1 માટે for n is equal to 1. चलो LHS बराबर ડાબા બરાબર તો અહીંયા કુલ કેટલા પદો છે? n પદો છે. તો n બરાબર એટલે એક જ પદ લેવાનું, 1 into 2 બરાબર. ચલો પછી RHS એટલે કે જબામાં મૂકી દો. ચલો તો તમે મૂક્યું હશે, જુઓ જમણી બાજુમાં, તો એ પણ 2 જ આવે છે. એટલે LHS બરાબર RHS. therefore P1 સત્ય છે, P1 is true. વિડીયો પોઝ કરીને લખતા રહેજો. ચલો પછી સ્ટેપ 2 માં શું કરવાનું? ધારો કે PK સત્ય છે. Suppose PK is true. That is નો સંકેત છે, એટલે PK આમાં જે n આવતો હોય તો k લખી દેવાનું. 1 into 2, 2 into 2 square, k into 2 raised to k equal to k minus 1, 2 raised to k plus 1 plus 2 સત્ય છે. આને આપણે એઝ્યુમ કરી લઈએ છીએ, ધારી લઈએ છીએ. ચલો હવે સ્ટેપ 3, એમાં શું કરવાનું? PK plus 1 સત્ય છે એવું સાબિત કરવાનું છે. તો દરેક વખત લખીએ છીએ એવું તમે જાતે લખી શકો છો. આપણે સાબિત કરીશું કે PK plus 1 સત્ય છે. We have to prove that PK plus 1 is true. That is, તો આપણે શું સાબિત કરવાનું છે એ માટે શું કરવાનું? આમાં એમની જગ્યાએ k plus 1 મૂકી દેવાનું. ઘણા બાળકો આ નથી લખતા હોતા, ચાલી જાય. PK plus 1. ચલો તો કેવું બને? 1 into 2 plus 2 into 2 square up to k plus 1, 2 raised to k plus 1 equal to k plus 1 ઉપર k થઈ જાય, 2 raised to k plus 1 plus 1 એટલે 2 થઈ જાય, plus 2. આવું સાબિત કરીશું કે આ સત્ય છે, ઇઝ ટ્રુ. તો આપણે પ્રૂવ કરવાનું છે. ચલો હવે એની LHS લઈ લઈએ. તો LHS equal to, તો એને જ્યારે LHS લઈશું તો તમને ખ્યાલ છે કે એ જે લાસ્ટ ટર્મ છે
એના આગળનું ટર્મ પણ જોડે જોડે લખી જ દેવાનું. 1 into 2 plus 2 into 2 square plus up to. હવે એના આગળ કયું ટર્મ હોય? તો આ રહ્યું pk માં હોય k into 2 raised to k, અને પછી એ લખી દેવાનું k plus 1 2 raised to k plus. બોલો, હવે તો તમને ફાવટ આવી ગઈ છે. હવે તમે આ જે પદો છે આટલા એ પીકે છે. જો આ એની જગ્યાએ આપણે કેટલા લીધેલા છે? તો એ લખી દેવાનું k - 1 2 raised to k plus 1 plus 2 plus છેલ્લું પદ એમને. ઓકે, સારા અક્ષરે લખતા રહે. ચલો, હવે આ બેમાંથી કઈ કોમન નીકળે છે? કેટલા નીકળે છે? 2 raised to k plus 1. ચલો, કોમન કાઢી લઈએ તો અંદર શું વધવાનું? k - 1 પ્લસ અહીંયા k plus 1, અને આ બગડું છે પાછળ મૂકી દો. ચલો, આવી ગયું. 2 raised to k plus 1 into k plus k 2k plus 2. તમારે આવું લાવવાનું છે. જો હવે આ 2 raised to k plus 1 ને 2 raised to 1 કહેવાય. આધાર સરખા છે એટલે આ બે એડ થઈ જાય. k plus 1 plus 1 થઈ જાય એટલે 2 raised to k plus 2. આ કે તો અલગથી એમને એમ લેવાનો છે પ્લસ 2. આવી ગયું. કોઈ કે સાહેબ એમાં કે આગળ લખ્યું છે, આ તો ગુણાકારમાં આનો ઓર્ડર બદલી શકાય, ક્રમ બદલી શકાય. આવી ગયું ઇઝ ઇક્વલ ટુ RHS. પછી નીચે લખી દેવાનું therefore pk plus 1 સત્ય છે, pk plus 1 is true, therefore for all n belongs to n, pn is true. બોલો, નથી સરસ દાખલા? તમને આવડી જાય એવા જ છે ને? ચલો, વિડીયો પોસ્ટ કરીને સારા અક્ષરે લખી દેજો. ચલો, હવે જોઈએ 9. pn equal to 1/2 plus 1/4 plus 1/8 plus up to 1/2 raised to n is equals to 1 minus 1/2 raised to n. સિમ્પલ દાખલો છે. ચાલો, તો પહેલું લખીએ સ્ટેપ 1. ચલો, તો n equal to 1. તો LHS માં શું લેશો? બોલો, હવે તમને ખ્યાલ આવ્યો છે. તો LHS માં અહીંયા કુલ પદો કેટલા છે? નંબર ઓફ ટર્મ્સ કેટલા છે? તો n છે. કોઈ કે તમને કેવી રીતે ખબર પડી? તો જો પહેલામાં 2 raised to 1 છે, બીજામાં 2 raised to 2 છે, ત્રીજામાં 2 raised to 3 છે. એટલે જેટલા નંબરનું જે નંબરનું પદ છે એટલી 2 ની ઘાત છે. પહેલા નંબરમાં 1 ઘાત, બીજા નંબરમાં 2, ત્રીજામાં 3. તો અહીંયા n ઘાત છે. એનો મતલબ આ કયા નંબરનું છે? છેલ્લું n નંબરનું. એટલે નંબર ઓફ ટર્મ્સ, પદોની સંખ્યા n છે. તો n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ એટલે એક પદ લેવાનું. તો 1/2. ચાલો, પછી RHS 1 minus 1/2 raised to 1 minus 1/2. 2 minus 1 એટલે 1/2. સરખું થઈ ગયું. ઓકે, LHS equal to RHS. And therefore P1 is true. P1 સત્ય છે. ચાલો, સ્ટેપ 2. ધારો કે PK સત્ય છે
સપોઝ પીકે ઇઝ ટ્રુ, એટલે કે પીકે એમની જગ્યાએ કે મૂકી દેવાનું 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/2 રેઝ ટુ k ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ k સત્ય છે. ચલો હવે સ્ટેપ 3 માં શરૂઆતમાં શું લખવાનું હોય તમે જાતે હવે લખી દો. બોલો, લખાઈ ગયું આવું? We have to prove that pk plus 1 is true. That is pk plus 1 આવું લખી દો is true. આપણે પ્રૂવ કરવાનું છે. ચલો તેના માટે LHS લઈ લો. LHS equal to 1/2 plus 1/4 plus 1/8 plus up to ચલો આનાથી આગળનું કામ લખવું પડશે. કયું હોય? 1/2 રેઝ ટુ અને પછી એ લખવાનું 1/2 રેઝ ટુ k plus 1. ચલો આગળના જે પદો છે આટલેથી આટલે સુધીના એ તમારા માટે પીકે છે. એની જગ્યાએ લખી દો 1 માઇનસ 1/2 રેઝ ટુ k. અને પેલું તો કરવું જ. ઓકે, હવે જો આપણે આવું લાવવા માંગીએ છીએ એમાં આગળ 1 તો છે, માઇનસ છે. આ બેનું સાદું લો 1 માઇનસ 1/2 રેઝ ટુ. ચલો આને આવું 2 રેઝ ટુ k ઇન્ટુ 2 રેઝ ટુ 1. આધાર સરખાવા તો ઘાતોનો સરવાળો કર્યો હોય એ પ્રમાણે આવું એ લખાય. છૂટું પાડી દેવાનું. ચલો હવે કોમન કાઢો 1 માઇનસ 1/2 રેઝ ટુ k. આમાંથી માઇનસ એ કોમન કાઢો અને 2 રેઝ ટુ k પણ કોમન કાઢો. એટલે માઇનસ કોમન કાઢી એટલે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. 1 માઇનસ 1/2. ચલો 1 માઇનસ 1/2 એટલે 1/2 થશે. 1 માઇનસ 1/2 રેઝ ટુ k ઇન્ટુ 1/2. ચલો પાછા અહીંયા 2 રેઝ ટુ k ઇન્ટુ 2 એટલે 2 રેઝ ટુ 1 સમજવાનું. તો આ શું થઈ જાય? 2 રેઝ ટુ k પ્લસ 1. તો 1 માઇનસ 1/2 રેઝ ટુ k પ્લસ 1 આવી ગયું જે લાવવાનું છે વસ્તુ આવી છે. So therefore pk plus 1 સત્ય છે. For all n belongs to n, p of n સત્ય છે. તો આ રીતે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન નો યુઝ થાય છે. 9 દાખલા ગણે એક જ ટાઈપના. જોઈએ હવે આગળ 10મો દાખલો કેવો છે. તમને ફાવે એવું હોય તો ઘરેથી આપીએ પછી. ના, એમાં થોડુંક લેફ્ટ સાઈડ છે ને ડાબી બાજુ થોડી અઘરી દેખાય છે. ચલો આટલું લખી દો પછી 10મો ગણીએ. ચલો એમાં જો આપ્યું છે pn ઇક્વલ ટુ, તમારી જોડે ટેક્સ્ટ બુક પણ હશે, 1/2 ઇન્ટુ 5 પ્લસ 1/5 ઇન્ટુ 8 પ્લસ અપ ટુ 1/3n માઇનસ 1 3n માઇનસ 2 બરાબર n/6n પ્લસ 1. ચાલો P1માં તો તમને આવડે જ છે એટલે હું સીધું લખી અને પછી વિડીયો ચાલુ કરું છું. ચાલો P1 જોઈ લો. તમે આવું લખી દીધું હશે. ના લખ્યું હોય તો ભૂલ થતી હોય તો સુધારી લો. ચાલો પછી સ્ટેપ 2માં શું લખશો? ધારો કે પીકે સત્ય છે. પછી પેલું જે મેઇન આપ્યું છે એમાં એનની જગ્યાએ કે મૂકી દો.
વિડીયો પોઝ કરી અને લખો. સપોઝ પીકે ઇઝ ટ્રુ ધેટ ઇઝ કરીને લખી દેવાનું. પીકે પછી જે બધું આપ્યું છે એ લખીને પાછળ લખવાનું ઇઝ ટ્રુ. આપણે ધારી જ લેવાનું, આને સાબિત નહીં કરવાનું. આ સત્ય છે એવું ધારી જ લેવાનું. ચલો હવે સ્ટેપ 3 પીકે +1 વાળું. ચલો જુઓ પીકે +1માં આમાં તમે એનની જગ્યાએ k+1 મૂકવાના છો. તો અહીંયા k+1 મૂકીને આપણે થોડું સાદું રૂપ આપીને સીધું જ ત્યાં મૂકીએ. બરાબર, અહીંયા જો તમે k+1 મૂકશો તો કેવું થાય? જો અહીંયા લખું છું 3k + 3 - 1 આવું થાય. 3 કૌંસમાં k +1 એમ, 3k + 3 - 1 એટલે 3k + 2 ઇન્ટુ, ચલો અહીંયા મૂકવાના 3 બ્રેકેટમાં k +1 એટલે 3k + 3 - 2 એટલે 3k + 1 ઇક્વલ ટુ, ચલો અહીંયા એની જગ્યાએ k +1 મૂકી તો k +1, ચલો અહીંયા k +1 મૂકવાનું એટલે શું થાય? જુઓ 6 બ્રેકેટમાં k +1 એટલે 6k + 6 + 4 6 4 10 6k + 10 આવું સાબિત કરીશું. ઓકે, જો આ લખવાનો ફાયદો થશે. આવા મોટા મોટા દાખલામાં લખેલું હોય ને તો સારું થવાય છે. તો આ રફ કામમાં થોડું સાદું રૂપ આપી અને પછી લખી દેવું. ચલો હવે LHS તમે જોશો તો બધા દાખલામાં આ જ મહત્વનું છે. પેલું તો બધું ફિક્સ ફરમા પ્રમાણે ચાલી આવશે. ચાલો હવે બહુ ધ્યાનથી કામ કરજો. 1/2 × 5 1/5 × 8 પ્લસ અપ ટુ આના આગળ કયું ટર્મ હોય, કયું પદ હોય તો આ એ જોઈને લખી દેવાનું. અપ ટુ 1/3k - 1 into 3k - 2 બરાબર પડી. અને પ્લસ આના આગળ લખો તો આ તો ખરું જ 1/3k + 2 3k + 1. અને મિત્રો તો બહુ ફાવટ આવી ગઈ છે, લોકો મારાથી પણ ઝડપથી ગણી શકશે. ચલો આગળના જે પદો છે છેલ્લા સિવાયના, આ બધા પદો પીકે છે. પીકે મતલબ આ રહ્યું સ્ટેટમેન્ટ. એમાં શું લખ્યું છે? આના બરાબર રાખવું તો આવું લખી દો k/3k + 4 પ્લસ 1/3k + 2 into 3k + જોઈ લેજો કે પ્લસ માઇનસની કેવી ભૂલ ના થતી હોય. રાઈટ, મારે શરૂઆતથી એક સહેજ ભૂલ થઈ છે, આપણે સુધારી લઈએ. એ આ કૌંસમાં માઇનસની બદલે પ્લસ છે, એ મારી ભૂલ થઈ છે, એની હવે જરૂર પડવાની છે. એટલે એ સીધો પીકેમાં આવશે, એ આમ થવાનું છે. પછી આ સહેજ સુધરશે. અહીંયા તમે k + 1 મૂકેલું શું થયું? 3k + 3 બરાબર અને +2 આવું થયું. એટલે 3k + 5 થયું. અહીંયા પણ એક વસ્તુ અહીંયા આવશે. અહીંયા આવશે રકમ માર ઉપર નીચેની જુદી જુદી વંચાઈ ગઈ. હવે ચેક કરી લઈએ આપણે. બીજી ભૂલ મળી. આ પીકેમાં એ 6n + 4 છે. મારે કઈ લખી ગયું જુઓ. એમાં દાખલામાં આવું થયું ભેગા નહીં. એટલે અહીંયા આવશે 6k + 4. ઓકે, આપણામાં એવું ના ચાલે. સામાન્ય ભૂલ થાય તો આગળ જતા
વિકરાળ સ્વરૂપ ધારણ કરેલો દાખલો. ચાલો 3 કોમન કાઢીએ, અરે 2 કોમન કાઢીએ. 3k plus 2. चलो 3k plus 2 into 3k plus 5. लगाना जो दाखलो ऊपर नीचे हशे એટલે મારે બે વસ્તુ ભેગી થઈ ગઈ. ચાલો હવે લસા લઈએ, એલસીએમ. એટલે 2 આવશે, પછી 3k plus 2 બંનેમાં છે એ આવશે અને 3k plus 5 આવશે. चलो आने शू बनावવાનું? तो आना नीचे જે હોય એ નહીં, એના સિવાય આ છે એટલે ગણી જશે k into 3k plus 5. ચલો અહીં શું બનાવવાનું? તો આના નીચે છે એના સિવાય 2 છે, અહીં 2 મલ્ટીપ્લાય થશે. ચલો હવે સાદુરૂપ આપીને શું લાવવાનું છે જોતા રહેજો. જુઓ તમારે લાવવાનું છે એ તમે જોઈ રહ્યા છો, આપણે લખેલું છે ત્યાં. ચલો નાના હવે કૌંસ છોડો. 3k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 2 અપોન એમના એમ જ 3k પ્લસ 2 3k પ્લસ 5. ચલો હવે ઉપર અવયવો પાડવા છે. અવયવોની બીજી રીત પણ તમે જુઓ. 3 દુ 6, 6 ના ભાગ પાડવાના છે કે જેથી સરવાળો 5 થાય. તો 3 દુ 6 થઈ જાય, પ્લસ 3 પ્લસ 2 અહીં લખવાનું 3k 2k પ્લસ 3 પ્લસ 2 એટલે એ બંને જગ્યાએ પ્લસ. હવે ઉપર શું કરવાનું? બંને જગ્યાએ 3k સ્ક્વેર લખી દેવાનું. 3k સ્ક્વેર 3k સ્ક્વેર પહેલું પદ લખી દેવાનું. હવે શું થાય? જો અહીંયા એક k ઉડી જાય અને 3 ઉડી જાય એટલે એક અવયવ k પ્લસ, બીજો અવયવ 3k પ્લસ 2. આ ડાયરેક્ટ આવી રીતે લખાય k પ્લસ 1 3k પ્લસ 2 into 3k plus 2 3k plus 5. चलो तो आना अंदर को नहीं नाखो तो k plus 1 upon 6k plus 10 बराबर 5. आना भाव है तो પછી ભાગ પાડ દેવાનો. આના 3k plus 2k પછી કોમન કાઢવાનું કે જૂની પદ્ધતિ તો છે જ. આવું કરો બે સીધા કૌંસ લખાઈ જાય. જોયું તો આ સાદુરૂપ કેવું હતું? એટલે અમુક દાખલામાં આવું સાદુરૂપ જરા કંઈક મોટું થાય એવું બની શકે, પણ એમાં ગભરાઈ જવાની જરૂર નથી. ચલો હવે તમે આ જ રીતનો દાખલો 11મો જરા હોમવર્ક કરી દો. આટલું લખાઈ જાય એટલે એક્ઝામ્પલ 11 જાતે ગણવાનો છે. એમાં આ જ પોર્શન છે ને એમાં જ ધ્યાન રાખવાનું. ચલો પછી હું તમને 12મો ગણાવું છું જે મોસ્ટ આઈએમપી છે. ચલો a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર અપ ટુ ar રેઝ ટુ n માઇનસ 1 ઇક્વલ ટુ a ઇન્ટુ r ની n ઘાત માઇનસ 1 અપોન r માઇનસ 1. આ વસ્તુ સૂત્ર તરીકે પણ યાદ રાખવાની છે. આગળના ચેપ્ટરમાં આવશે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો, સમ ઓફ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. આ યાદ રાખવાનું છે, આનો ઉપયોગ પણ થવાનો છે. ચલો આપણે તેના લઈને સાબિત કરવાનો ટ્રાય કરીએ. સ્ટેપ 1 LHS ઇક્વલ ટુ, જો અહીંયા પદોની સંખ્યા કેટલી છે મને એક વાર. નંબર ઓફ ટર્મ્સ, how many comes in left hand side
તો તમે મેં શીખવાડી રીત પકડજો. પદોની સંખ્યા શોધવી હોય તો જે વસ્તુ બદલાય છે એના પર ફોકસ કરવાનું. તો જુઓ, પહેલું પદ છે a, એટલે એવું ના કહેવાય a × r⁻0. કોઈ પણની 0 ઘાત હોય, 0 પાવર હોય એટલે બંધ થાય. બીજું છે a × r⁻1. ત્રીજું છે a × r⁻2. અપ ટુ છેલ્લે આવું લખેલું છે a × r⁻n-1. તો આમાં ગણવા બેસે કે 1 2 3 4 તો ખબર ના પડે, એટલે વચ્ચે ડેશ અપ ટુ છે. તો જુઓ, આ પહેલું પદ છે એને T1 આપણે કહીએ, ટર્મ 1. એ ચેપ્ટરમાં T1 જ કહેવાય છે. આ બીજું છે T2, ત્રીજું છે T3. તો આ કયા નંબરનું છે? તો જુઓ, અહીં 0 છે તો એ 1 આવે છે, 1 છે તો 2 આવે છે, 2 છે તો 3 આવે છે. જેટલી ઘાત છે એના કરતાં એક વધારે આવે છે. તો અહીં n-1 છે તો અહીં એક વધારે આવે, n-1 + 1 એટલે એક વધારે આવે. એટલે આમાં નંબર ઓફ ટર્મ્સ કેટલા છે? n છે. રાઈટ? ઓકે, ચાલો તો n = 1 લીધું, મતલબ પદની સંખ્યા 1 રહેવાની, એની જગ્યાએ 1 મૂકો એટલે એક જ પદ લેવાનું, મતલબ પહેલું પદ લેવાનું a. અહીંયા લખવાનું રહ્યું n = 1 for n = 1. चलो LHS = a થઈ ગયું, RHS લઈએ a × r⁻1 - 1 ચલો r⁻1 એટલે r જ કહેવાય. એ બે સરખું આવી ગયું, LHS બરાબર therefore P1 સત્ય છે. એટલું સરસ રીતે સમજેલા હોય તો કોઈ તકલીફ ના પડે. સમજવા ટ્રાય કરવાનો, અન્ડરસ્ટેન્ડિંગ પર રચાયેલા સબ્જેક્ટ છે આપણા. ચલો આટલું લખી જાય એટલે પીકે હવે જાતે લખી દો. ચલો આવું લખ્યું તમે. સપોઝ પીકે ઇઝ ટ્રુ, that is something is true. ચલો હવે સ્ટેપ 3, ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. શું લખીશું આપણે? સાબિત કરીશું કે pk + 1 સત્ય છે. We have to prove that pk + 1 is true. That is pk + 1 a plus ar plus ar square up to a r⁻k, k plus 1 minus 1 એટલે k, equal to a r⁻k plus 1 minus 1 upon r-1 સત્ય. ચલો હું આપણે સાબિત કરવાનું. તો એના માટેની LHS થઈ ગઈ. LHS = a plus ar plus ar square plus. ચલો હવે તમને ખ્યાલ આવી ગયેલો છે કે છેલ્લું જે છે એનાથી આગળનું લખવું પડશે. એ કયું હોય? એ pk માં માઈનસ કરવાની. હા, ar⁻k - 1.
AR રેઝ ટુ K માઇનસ 1 અને પછી એ છેલ્લું તો ખરું જ AR રેઝ ટુ K બરાબર. ચલો આની જગ્યાએ મૂકી દો AR રેઝ ટુ upon R minus 1 અને છેલ્લું તો કરું AR રેઝ ટુ K. ચલો લસા લેગા LCM ले लो R minus 1 AR रेज़ टू K into R minus 1. चलो ये कॉमन काढो तो ऊपर की काटी लो वांधो नहीं. चलो काटी लो. चलो R रेज़ टू K minus 1 પછી અંદર ગુણીએ નાખો R रेज़ टू K into R minus R रेज़ टू K upon R minus 1. चलो R रेज़ टू K minus R रेज़ टू K. अब R रेज़ टू K into R रेज़ टू 1 કહેવાય તો આ બે એડ થઈ જાય સરવાળો થઈ જાય એ કૌંસમાં R रेज़ टू K plus 1 આ પાછળ લખો minus 1 upon R minus આવી ગયું બરાબર RHS એટલે લખી દો therefore PK plus 1 સત્ય છે અને તેથી for all n belongs to n Pn પણ સત્ય છે. જો આ રીતે એક અગત્યનો દાખલો છે. હવે તમે જે દાખલામાં આવું ઇક્વલ ટુ આવે છે આવું એવા દાખલા તમે ટ્રાય કરો. જેટલા તમે જાતે ટ્રાય કરશો એટલું પાકું થવાનું છે. ભલે પછી આમ મોટું મોટું દેખાતું પણ ગભરાઈ જવાની જરૂર નથી હોતી. એટલે જો તમને ફાવે એવા હું ખાલી કહું 15, 16 ને 17 પેલા બે રહેવા દેજો. 15, 16 અને 17 આને તમે ટ્રાય કરો બરાબર. આવડે એમાં છે ના ખ્યાલ આવે તમે તારે કહેજો બીજા લેક્ચરમાં જણાવીશ. પણ એ ઇક્વલ ટુ વાળા અને સિમ્પલ જ છે. 13 ને 14માં થોડી કદાચ તકલીફ પડે પણ એવું નહીં કે ના આવડે આવડીએ જાય. કોઈ હોશિયાર છોકરો હોય તો એને ટ્રાય કરજો પણ એ હું ગણાવીશ જ 13 ને 14 પછી પેટર્ન થોડી બદલાશે. બીજા દાખલામાં લેસ દેન ગ્રેટર દેન વાળા આવશે અને બીજા સેન્ટેન્સવાળા દાખલા આવશે પણ 80% દાખલા આ ટાઈપના છે. ઓકે ચલો તો રેગ્યુલર તૈયાર કરતા રહો. બહુ નાનું પ્રકરણ છે કદાચ 1-2 લેક્ચરમાં હવે પૂરું થઈ જશે. ચાલો તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.